આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ સેમિનાર હોલ ખાતે યોજવામાં આવ્યો છે। આદિવાસી દિવસની ઉજવણીમાં આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના દ્વારા જ કરવામાં આવી છે। ત્યારબાદ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલે કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પણ આપી છે। ત્યારબાદ પ્રોફેસર લતાબેન પટેલ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ વિશે માહિતી આપવામાં આવી છે। સમાજમાંથી આવતા વિદ્યાર્થી બિલ કરણસિંહ દ્વારા જ આદિવાસી સમાજની ભાષા બોલી અને તેના ઇતિહાસ વિશેની સમજ આપવામાં આવી છે। આદિવાસી ડાન્સ, આદિવાસી નૃત્ય, ટીમલી, આદિવાસી દિનચર્યા, અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની હમશકલ આદિવાસી નારી એવી ઝલકારી બાઈના શક્તિના નૃત્યની અભિવ્યક્તિ પણ કરવામાં આવી છે। કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સાથે જ આ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ છે।